કાર્યક્રમ અમે છેલ્લા 16 વર્ષથી કરી રહ્યા છીએ. આ 16મું વર્ષ છે. આ કાર્યક્રમ અંતર્ગત વિદ્યાર્થીઓને આપણે સહયોગ કરી શકીએ, વિદ્યાર્થીઓને નોટબુક ચોપડા આપી શકીએ, વિદ્યાર્થીઓને ટેબ્લેટનું વિતરણ કરી શકીએ. એના માટેનો આ કાર્યક્રમ છેલ્લા 16 વર્ષથી અવિરત ચાલી રહ્યો છે. દર વર્ષે આશરે આપણે 1000 બાળકોને નોટબુક ચોપડાનું વિતરણ કરીએ છીએ. એટલે અત્યાર સુધી આપણે 16000 બાળકોને નોટબુક ચોપડાનું વિતરણ કરી ચૂક્યા છે. આપ સૌ જાણો છો કે હાલમાં જે શિક્ષણનું ગુજરાતની અંદર વ્યાપારીકરણ થઈ ગયું છે અને વાલીઓને ખૂબ જ તકલીફ પડી રહી છે બાળકોને ભણાવવામાં, બાળકો માટે ચોપડાને એની ખરીદી કરવામાં. એવા આ કપરા સમયની અંદર અમે છેલ્લા 16 વર્ષથી અમારાથી જે પ્રયાસ થઈ રહ્યા છે, જે સહયોગ થઈ રહ્યો છે વિદ્યાર્થીઓના ઉજળા ભવિષ્ય માટે, વિદ્યાર્થીઓના સહયોગ માટે, એ અમે અમારાથી આ સેવા કરી રહ્યા છે. અને છેલ્લા 16 વર્ષથી ચાલતા આ કાર્યક્રમમાં આપ જોઈ શકો છો દર વર્ષે 1000થી વધુ બાળકો આ વિદ્યા સહયોગ સેવાનો લાભ લઈ રહ્યા છે. રાજેશભાઈ, પ્રેરણા ક્યાંથી મળી, ક્યાંથી શરૂ? આ 2010માં મારા ત્યારે હું રાજકીય રીતે બહુ સક્રિય નહોતો, પણ સોશિયલ વર્કર તરીકે હતો. ને ત્યારે મારા સમાજની અંદર સૌથી પહેલાં અમે શરૂઆત કરી હતી કે ભાઈ આપણા સમાજના દીકરાઓને ભણતરની અંદર થોડુંક એમને મોટિવેશન મળે અને ત્યારબાદ એ લોકોને નોટબુક ચોપડાની વિતરણ કરીએ તો સહાયતા મળે. ત્યાંથી આ શરૂઆત થઈ હતી. તો એ જર્ની પછી વેરી નેક્સ્ટ યર એવું વિચાર આવ્યો કે આપણે જેટલા લોકોને આપી શકીએ એટલા લોકોને આપીએ. એટલે આ 2010થી શરૂ થયેલી સેવા અત્યાર સુધી ચાલી રહી છે. અને પ્રેરણા સૌથી પહેલાં ઘરથી મળી કે બાળકને ભણવાની સહાયતા જો ઘરથી, એટલે સમાજમાં જો આપણે પહેલાં પૂરી પાડીએ તો આખા દેશની અંદર, આખા શહેરની અંદર ને આખા વિસ્તારની અંદર દરેક જગ્યાએ આપણે કરી શકીએ છીએ. અને આ જ પ્રેરણાથી આગળ આટલા 16 વર્ષથી ચાલી રહ્યું છે. અને હજુ આવનાર વર્ષની અંદર આ ચાલતું રહે એવી પ્રભુને આપણે પ્રાર્થના કરીએ છીએ. આજે કેટલા બાળકોને વિતરણ કરવાના છે? આજે 1001 બાળકોને અમે આ નોટબુક ચોપડાનું વિતરણ કરવાના છે અને આશરે 15થી 20 બાળકોને ટેબ્લેટ આપી રહ્યા છીએ. શું સંદેશ આપશો? બાળકોને હું અત્યારે એ સંદેશ આપવા માંગીશ કે આ કપરા સમયની અંદર આપ સૌ જાણો છો શિક્ષણ ખૂબ જ મોંઘું છે. અને આ કપરા સમયની અંદર આપના માવતર કેવી રીતે આપને ભણાવી રહ્યા છે એ જ જાણી રહ્યા છે. એટલે ખૂબ ભણતરમાં ધ્યાન આપો, ખૂબ ભણો, ખૂબ આગળ વધો. અને ક્યાંય પણ અમારી જરૂરિયાત હોય, મારાથી જે પણ બનતી સેવા તો હું કરી જ રહ્યો છું, પણ છતાં ક્યાંય પણ જરૂરિયાત હોય અમે ચોક્કસ તમારી સાથે ઊભા છીએ. અને બસ માત્ર ભણવામાં ધ્યાન આપો. અને સાથે સરકારને પણ વિનંતી કરવા માંગીશ કે આ સરકાર જે ભણતર અત્યારે શિક્ષણનું જે વ્યાપારીકરણ કર્યું છે એમાં કંઈક રાહત આપે. દર વર્ષે આ 10%, 5% ફી વધારો સ્કૂલ દ્વારા કરવામાં આવશે, એ ઘટાડો કરવામાં આવે. વાલીઓ આ ચોપડા, નોટબુક અને આ બધાને GSTમાંથી બાકાત રાખવામાં આવે, જેથી વિદ્યાર્થીઓ માટે શિક્ષણ થોડું સરળ અને સસ્તું બને.